નમસ્કાર, જય ભીમ। હું રતિલાલ મકવાણા આપની સમક્ષ એક માહિતી આપવા જઈ રહ્યો છું। હું નવસર્જન ટ્રસ્ટમાં કામગીરી કરી રહ્યો છું અને નવસર્જન ટ્રસ્ટ દ્વારા એક તાલીમ સેન્ટર ચાલી રહ્યું છે, જે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ખાતે તાલીમ વર્ગ ચાલે છે। ફક્ત બહેનો માટેના તાલીમ વર્ગ છે। તાલીમ એટલા માટે આપવામાં આવે છે કે આપણી સમાજમાં અને અધર કાસ્ટમાં એટલે કે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી કે અધર કોઈપણ કાસ્ટની અંદર કોઈપણ દીકરી 8મું, 9મું, 10મું, 12મું ભણી અને જે બેકાર ફરતી હોય તેમના માટે તાલીમ વર્ગ ચાલુ કરવામાં આવે છે। તો આ તાલીમ 15 નવેમ્બરના રોજ નાની દેવતી ખાતે ચાલુ થાય છે। તો આ તાલીમમાં જો કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરીનું ભવિષ્ય બનાવવા માગતા હોય અને ઘરે એ કંઈ જ કરતી ના હોય તો એમના માટે તાલીમ વર્ગો ચાલુ કરવામાં આવે છે। તો કે તમને લાગશે કે તાલીમ શાની છે, તો હું એ તાલીમ કઈ પ્રકારની આપવામાં આવે છે એના વિશે તમને સમજાવું છું। તો સીવણ બ્લાઉઝ, સીવણ પંજાબી ડ્રેસ, સીવણ પેન્ટ, સીવણ શર્ટ, બ્યુટિશિયન, કોમ્પ્યુટર બેઝિક, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, પોલીસ ટ્રેનિંગ, મોબાઈલ રિપેરિંગ, ઇલેક્ટ્રિશિયન અને ફર્નિચર, આ 12 પ્રકારની તાલીમ ત્યાં આપવામાં આવે છે અને તેને 2 મહિના ફરજિયાત ત્યાં રહેવું પડે છે। 2 મહિના દરમિયાન મોબાઈલનો ઉપયોગ કોઈ કરવા દેતું નહીં। કદાચ ભવિષ્યમાં એ મોબાઈલ લઈ જાય તો એક અઠવાડિયામાં એક દિવસ 1 જ કલાક આપવામાં આવે છે। એટલે મોબાઈલ જેમ બને તેમ ઓછો ઉપયોગ થાય તો સૌથી વધારે શીખવા અને જાણવા ત્યાં મળી શકે છે। બીજું એ કે 2 મહિનાની તેની જે તાલીમ દરમિયાન ફી થાય એ ફી 10,000 રૂપિયાની ફી છે। એમાં રહેવા, જમવા, ખાવા, પીવા, મટીરિયલ્સ તમામ ખર્ચ આવી જાય 10,000ની અંદર। દીકરીને ફક્ત તાલીમ આપવામાં આવે નહીં, પણ દીકરી પોતાના પગ ઉપર ઊભી રહી શકે તેના માટેની તાલીમ આપવામાં આવે છે। માનસિક રીતે એને એવી તૈયાર કરવામાં આવે છે કે કોઈ પણ એની સામે પડકાર આવે તો પડકાર ઝીલી શકે અને દીકરી પોતાના પગ ઉપર સ્વયં પોતે ઊભી રહી શકે એવી રીતે તેને તાલીમ આપવામાં આવે છે। ફક્ત ઘણી જગ્યાએ ક્રોસો ચાલુ હોય ત્યાં ફક્ત સીવણની તાલીમ હોય, બ્યુટી પાર્લરની તાલીમ હોય, એ ફક્ત તાલીમ પૂરતું જ હોય છે। પણ અહીં આપણી સંસ્થાના નિયામક, તમે લોકોએ નામ સાંભળ્યું હશે, માર્ટિનભાઈ મેકવાન, એ છેલ્લા 50 વર્ષથી ગુજરાતની અંદર દલિતોમાં થતા અન્ય અત્યાચારના કામ ઉપર દરેક જગ્યાએ કામકાજ કરે છે અને છેલ્લા કેટલાય સમયથી નાની દેવતીમાં આપણી દીકરીઓને પોતાના પગ ઉપર ઊભી રહે તેવી મજબૂત તાલીમ આપે છે। અને એ તાલીમ લીધા પછી દીકરી કોઈ પણ જગ્યાએ અત્યારે હાલ તમારી દીકરી 5 વ્યક્તિ સામે ના બોલી શકતી હોય, પણ એ તાલીમ લઈને આવ્યા પછી દીકરીને 500 વ્યક્તિ કે 5,000 વ્યક્તિની સામે કોઈ પણ લેક્ચર આપવા માટે ઊભી કરો તો 2 ધડક એ લેક્ચર આપી શકે એટલી સક્ષમ દીકરી તૈયાર થશે। બીજું એ કે નવસર્જનની અંદર જે તાલીમ આપવામાં આવે છે એ તાલીમ દરમિયાન ઘણી બધી રમતો રાખવામાં આવે છે। એ દરેક રમતની અંદર પણ એને ફરજિયાત ભાગ લેવો જરૂરી છે। એટલે ફક્ત તાલીમ નથી, પણ દીકરીનું ભવિષ્ય બને એના માટેની અને દલિત શક્તિ કેન્દ્ર નામ આપવામાં આવ્યું છે કે જ્યાં દલિતોને પોતાની શક્તિથી ઊભા કરવામાં આવે છે, એના માટે દલિત શક્તિ કેન્દ્રનું નામ રાખ્યું છે। તો આપ પોતાની દીકરીને જો કદાચ આ જગ્યાએ મૂકવા માગતા હોય તો 15 નવેમ્બર 2024ના રોજ નાની દેવતી ખાતે, તમને લાગશે કે ક્યાંથી જવાનું, તો અમદાવાદ જિલ્લાનું સાણંદ તાલુકાનું નાની દેવતી ગામ છે। સાણંદથી ઉતરી અને બાવડા હાઈવે ઉપર 7 કિલોમીટરના અંતરે નાની દેવતી આવેલ છે। ત્યાં જઈ અને દીકરીનું ઇન્ટરવ્યૂ થશે અને ઇન્ટરવ્યુમાં પાસ થાય એટલે એને તાલીમ આપવામાં આવશે। તો આપ સર્વે લોકો જે મારો વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોના આધારે તમે તમારી પોતાની દીકરીને તાલીમ લેવા માટે મોકલતા હોય તો બેશક મોકલી શકો છો। અને આથી વિશેષ કોઈ પણ માહિતી જોતી હોય તો મારા નંબર ઉપર કોન્ટેક કરશો, 82 382 3341। મારું નામ છે રતિલાલ મકવાણા। હું છેલ્લા 28 વર્ષથી નવસર્જન ટ્રસ્ટની અંદર કામગીરી કરું છું અને દલિતોના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો તમામ પ્રશ્નો ઉપર પણ કામગીરી કરું છું। બસ એ જ। જય ભીમ, નમો બુદ્ધાય।